સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। અરવલ્લી જિલ્લાના મેઘરજની ગાયત્રી સોસાયટીમાં રખડતા ઢોરનો આતંક। 2 આખલાઓની લડાઈમાં ઘરના મુખ્ય દરવાજાને ભારે નુકસાન। મેઘરજ શહેરની ગાયત્રી સોસાયટીમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે। આજે વહેલી સવારે સોસાયટી વિસ્તારમાં 2 આખલાઓ વચ્ચે થયેલી જોરદાર લડાઈ દરમિયાન એક રહેણાંક મકાનના મુખ્ય દરવાજાને ભારે નુકસાન પહોંચ્યું હતું। અગાઉ પણ આવી જ ઘટનામાં એક મોટરસાઇકલને નુકસાન થયું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે। રહેવાસીઓના જણાવ્યા મુજબ રખડતા ઢોરના કારણે અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે, છતાં સમસ્યાના કાયમી નિરાકરણ માટે અસરકારક પગલાં લેવામાં આવતા નથી। સ્થાનિકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે આવી ઘટનાઓ માટે જવાબદાર કોણ છે? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? ગાયત્રી સોસાયટીના રહીશોએ વહીવટીતંત્રને તાત્કાલિક રખડતા ઢોરને પકડી યોગ્ય વ્યવસ્થા કરવાની ઉગ્ર માંગ કરી છે। રિપોર્ટર રસિક પટેલ।